મારું નામ મનીષભાઈ દેસાઈ, પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન. 2016થી નિરંતર નડિયાદ ખાતે આઈપીએલ ફેન પાર્કનું આયોજન થાય છે. એમ આ વખત પણ આઈપીએલ ફેન પાર્કનું નડિયાદના JNJ કોલેજ પાછળ આવેલ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે. આ ફેન પાર્ક આવતીકાલે એટલે કે 30 તારીખ અને 31 માર્ચના રોજ ગ્રાઉન્ડ ઉપર થનાર છે. 30 તારીખે એક મેચ છે, જેના માટે સાંજે 5:30 વાગ્યાથી એન્ટ્રી શરૂ થઈ જશે, અને 31 તારીખે બે મેચ છે, જેના વાગે બપોરે 1:30 વાગ્યાથી એન્ટ્રી શરૂ થઈ જશે. આના માટે ખાસ ઉદ્દેશ આનો કે જે જગ્યાએ આઈપીએલ રમાતી નથી ત્યાં આગળ એક ગ્રાઉન્ડમાં એક એવો માહોલ કરવામાં આવે કે લોકો સહકુટુંબ મેચ જોવા આવી શકે અને મોટા સ્ક્રીન ઉપર આ મેચની મજા માણે. અંદર નાના બાળકો માટે ગેમિંગ ઝોન હોય છે, એ જ રીતે અંદર ખાણીપીણીના સ્ટોલ હોય છે, અને ખૂબ બીજા બધા પણ સ્ટોલ હોય છે કે ટાટૂઝ હોય છે, એ રીતના ઘણા બધા સ્ટોલ હોય છે કે જેનો બધા આનંદ માણી શકે. એક VIP સ્ટોલ પણ રાખવામાં આવે છે, અને બહાર પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી વધારે કદાચ પબ્લિક થાય તો કોઈ અગવડો ના પડે. તો આ પ્રકારે તમામ અહીંયા આગળ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આવતીકાલે અને પરમ દિવસે આઈપીએલ ફેન પાર્કનું અહીં આયોજન થનારું છે. તો નડિયાદ અને ખેડા જિલ્લાના તમામ ક્રિકેટ રસિકોને હું આ માટેનું એક આમંત્રણ આપું છું કે સહકુટુંબ આપ આઈપીએલ ફેન પાર્કમાં આવો અને 2 દિવસ આઈપીએલની મેચોની મજા માણો. રવિવારે પહેલી મેચ ગુજરાત ટાઇટન્સની છે, અને બીજી મેચ દિલ્હીની કે જેમાંથી આપણા નડિયાદના અક્ષર પટેલ રમે છે, અને સામે ધોનીની ચેન્નાઈ 11 છે. એટલે ખૂબ જ સરસ મેચો જોગાનું જોગ નડિયાદમાં આવી જાય તો આપ સૌ આ મેચોની મજા માણો. પાસ એન્ટ્રીમાં દરેકને એક બેલ્ટ પહેરાવવામાં આવશે હાથમાં, અને તે વિનામૂલ્યે પહેરાવવામાં આવશે. કોઈ આમાં એન્ટ્રી લેવામાં આવતી નથી, અને એ બેલ્ટ ઉપર એક નંબર હશે કે જે એક ડ્રો થશે, અને ડ્રોમાં ગુજરાત ટાઇટન્સની પ્લેયરોની સાઇનવાળી ઓરિજિનલ ટી-શર્ટ ડ્રોમાં ઇનામમાં આપવામાં આવશે. એટલે 3 મેચમાં આ રીતના 3 ડ્રો થશે, અને જે કોઈ નસીબદાર હશે તેને આ આપવામાં આવશે. કોઈ ચાર્જ આમાં એન્ટ્રીનો છે નહીં.